અમેરિકામાં દાયકાઓની મહેનત પછી તમે વસાવેલું તમારું ઘર હવે વૃદ્ધાવસ્થામાં ગળાનો ફાંસો બની રહ્યું છે. અમેરિકાના સનશાઇન સ્ટેટ ગણાતા ફ્લોરિડામાં રહેતા હજારો વડીલો આજે પોતાના જ ઘરમાંથી બેઘર થવાના આરે કેમ આવી ગયા છે? જે ઘરને તેમણે પોતાનું કાયમી સરનામું માન્યું હતું તે હવે ટેક્સ અને અસહ્ય ફીના બોજ હેઠળ કેમ દબાઈ રહ્યું છે? શું ફ્લોરિડાનું આર્થિક તોફાન શાંત પડવાનું નામ લેશે કે પછી હજુ અનેક ગુજરાતી પરિવારો અને વડીલોએ રસ્તા પર આવવાની નોબત આવશે? આજના આ સંવેદનશીલ રિપોર્ટમાં અમે એવા આંકડા અને સત્ય રજૂ કરીશું જે જાણીને તમારી આંખોમાં આંસુ આવી જશે. કારણ કે આ માત્ર આંકડાની રમત નથી, પણ દોસ્તો અનેક લોકોના જીવનનો અંતિમ પડાવ છે. તો અંત સુધી આ અહેવાલ જરૂર જોજો. મિત્રો, ફ્લોરિડામાં અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તે અત્યંત ગંભીર છે. કારણ કે વર્ષ 2025માં આખા અમેરિકામાં ફ્લોરિડામાં ઘર જપ્તી એટલે કે ફોરક્લોઝર રેટ સૌથી વધુ જોવા મળ્યો હતો, જ્યાં દર 230માંથી એક ઘર જપ્ત થયું હતું. અને 2026ના પ્રારંભે પણ ફ્લોરિડા ટોચના 3 રાજ્યોમાં સામેલ છે. ખાસ કરીને આપણા વડીલો એટલે કે સિનિયર સિટીઝન્સ આ આર્થિક સંકટનો સૌથી વધુ ભોગ બની રહ્યા છે. કારણ કે રિટાયરમેન્ટ પછી તેમની આવક નિશ્ચિત એટલે કે ફિક્સ્ડ હોય છે, પણ ઘરના ખર્ચાઓ આસમાને પહોંચ્યા છે. 2021ના સર્ફસાઇડ બિલ્ડિંગ કોલેપ્સ પછીના નવા કાયદાઓને કારણે હવે કોન્ડોમિનિયમમાં રહેતા લોકો પર મેન્ટેનન્સ અને સ્પેશિયલ એસેસમેન્ટના નામે હજારો ડોલરનો બોજ નાખવામાં આવ્યો છે. જાન્યુઆરી 2026ના આંકડા મુજબ રાજ્યમાં 3523 નવા કેસ શરૂ થયા છે અને સ્થિતિ એવી છે કે હોમ ઓનર એસોસિએશનની ફી અને પ્રોપર્ટી ટેક્સમાં 50%થી 60%નો ધરખમ વધારો થયો છે. એક હૃદયદ્રાવક કિસ્સો 67 વર્ષના જેકોબ ફોર્થિંગનો છે, જેઓ બોકા રેટોનમાં $1,700ની સોશિયલ સિક્યુરિટી પર જીવે છે અને તેમની પાસે $10,000ની બાકી ફી માંગવામાં આવી રહી છે. અને જો તેઓ આ રકમ ન ભરે તો તેમનું ઘર જપ્ત થઈ શકે છે. ફ્લોરિડામાં પ્રોપર્ટી ઇન્સ્યોરન્સનું સંકટ તો હજુ પણ કાયદા ઇન્સ્પેક્શન કાયદાઓના કારણે $27,000થી લઈને $1.5 લાખ સુધીના બિલ વડીલોને ફટકારવામાં આવે છે, જે ભરવા તેમના માટે અશક્ય છે. જોકે સરકાર દ્વારા સિનિયર એક્ઝમ્પશન હેઠળ $50,000 સુધીની ટેક્સ રાહત અને હોમ ઓનર અસિસ્ટન્ટ ફંડ જેવી સુવિધાઓ અપાય છે, પણ તે ઊંટના મોઢામાં જીરા સમાન સાબિત થઈ રહી છે. નવેમ્બર 2026માં યોજાનારા મતદાન એટલે કે બેલોટ પ્રપોઝલ્સમાં ટેક્સ ઘટાડાની વાત ચાલી રહી છે, જે કદાચ ભવિષ્યમાં રાહત આપી શકે. પણ અત્યારે તો અનેક વડીલો માટે આ એક ફાઇનાન્શિયલ ઇક્વેશન જેવી સ્થિતિ છે. જો તમે પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા હો તો તુરંત જ HUD કાઉન્સેલરનો સંપર્ક કરવો જોઈએ, કારણ કે વહેલી તકે લેવાયેલા પગલાં તમારા ઘરને જપ્ત થતાં બચાવી શકે છે. ફ્લોરિડાનું આ રિયલ એસ્ટેટ સંકટ અત્યારે અનેક વડીલો માટે આર્થિક ફાંસો બની રહ્યું છે. દોસ્તો, તમારા વડીલો સાથે પણ જો આવું થઈ રહ્યું હોય તો આ વિડીયોને શેર કરજો અને તેમના માટે શું કરવું કે અમે તમને કોમેન્ટ કરશો તો જરૂર જણાવીશું. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.